presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અમુક શાકભાજી, અમુક ફ્રૂટ્સ એવા હોય કે જેના 2-3 અલગ અલગ નામ હોય. જેમ કે વાત કરું તો નાના રીંગણા, કે નાના રીંગણા હોય એને ઘણી જગ્યા પર નાના રીંગણા જ કહેવાય છે, પણ અમુક જગ્યા પર રવૈયા પણ કહેવાય છે. પછી જો વાત કરું કે સુરતની પાપડી જે આપણે કહીએ એ પણ ઘણી જગ્યા પર અલગ અલગ નામથી બોલાતું હોય છે, પણ અહીંયા સુરતી પાપડી એવું પણ બોલાતું હોય છે. જો વાત કરું લીલા ચણાની, તો લીલા ચણા ઘણી જગ્યા પર એનું નામ લીલા ચણા જ બોલાતું હોય છે, પણ જો તમે સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડ સાઈડ જાઓ તો એનું નામ બોલાય છે જિંજરા. અને અમુક જગ્યા પર વહેંચાવાની પણ અલગ અલગ પદ્ધતિ છે, કે અમુક જગ્યા પર એ ડાળખા સાથે વહેંચાય છે અને અમુક જગ્યા પર ફોલેલા વહેંચાય છે. તો બસ આજે એ જ લીલા ચણામાંથી કંઈક નવીન બનવાનું છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે પીનલબેન સોની, કે જે સૌથી પહેલાં બનાવશે એક એવો હલવો કે જે દરેકના ઘરમાં ભાવે છે અને દરેકના ઘરમાં બને પણ છે, એવો ગાજરનો હલવો. અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે લીલા ચણાનું શાક. તો કરીએ આજના શોની શરૂઆત. પીનલબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અને આજે તમે 2 એવી અલગ અલગ રેસીપી લઈને આવ્યા છો કે જે લગભગ ઘરમાં ખવાતી હોય છે. અને સૌથી પહેલાં આપણે બનાવીએ છીએ ગાજરનો હલવો. તો પહેલાં તો તમારા વિશે ખાસ, અને જે ગાજરનો હલવો તમે જે રીતે બનાવવાના છો એના વિશે ખાસ વાત આપણા વ્યુઅર્સ સાથે કરો. નમસ્તે, હું પીનલ સોની, નરોડા, અમદાવાદથી આવી છું. ગાજરનો હલવો કે જેનું નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય, અને અમે અલગ રીતે બનાવીએ છીએ. જે ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો છે, બધાના ઘરે અલગ અલગ રીતે બનતો હોય અને આ 10 થી 15 મિનિટમાં રેડી થઈ જાય છે. તો એવો ગાજરનો હલવો, અને એના પછી આપણે લીલા ચણાનું શાક બનાવીએ. ઓકે, તો કરીએ શરૂઆત. ચાલો. આ મિક્સિંગ બાઉલમાં આપણે ગાજર લઈશું. 500 ગ્રામ જેટલા ગાજર છે, એમાં આશરે 150 થી 200 ગ્રામ જેટલી ખાંડ જશે. તો ગાજરની અંદર જ આપણે ખાંડ નાખવાની છે અને એને બરાબર મિક્સ કરી લેવાનું છે. મિક્સ આપણે હાથ વડે કરીશું જેથી પાણી જલ્દી છૂટી જાય. ઓકે. તમે ખાંડનું ગળપણ તમારા સ્વાદ અનુસાર કરી શકો, વધારે કે ઓછું. હજી આમાં થોડીક ખાંડ જોઈશે આપણને. લગભગ 150 થી 200 ગ્રામ ખાંડ વપરાશે. ઓકે. તો જ્યાં સુધી ખાંડનું પાણી ના છૂટે ત્યાં સુધી આપણે એને સતત હલાવીશું અને પછી 5 મિનિટ મૂકી રાખીશું. ઓકે. નહીં તો ઘણી બધી જગ્યા પર ગાજરનો સૌથી પહેલાં ઘી ગરમ કરી અને પછી એમાં સોતે કરે છે ગાજરને. એ છે ને બહુ જ લાંબી પ્રોસેસ હોય છે, અને આ એક ઇન્સ્ટન્ટ પ્રોસેસ છે. જે કંદોઈને એ બધા હોય ને એ લોકો યુઝ કરતા હોય છે, તો આ ઇઝીલી બની જશે. અને એ બધામાં છે ને ગાજરનો કલર ચેન્જ થઈ જાય છે, ઓરેન્જ થઈ જાય છે. આમાં તમને આવો જ રેડ ગાજરનો હલવો મળશે. અરે વાહ, ખૂબ સરસ. તમે આ રેસીપી ક્યાંથી શીખી આ રીતે ઇન્સ્ટન્ટ? આ મારા પપ્પા અને મમ્મી જોડેથી શીખી. અરે વાહ. પાંચ મિનિટ જેવું થશે પછી આમાં રેડી થઈ જશે. ઓકે. હવે આપણે પેનમાં 1 ચમચી ઘી નાખીશું. 1 જ ચમચી ઘી નાખીશું. અને પછી ઘી સહેજ ગરમ થાય એટલે આપણે જે ગાજર ખાંડમાં મિક્સ કરેલા છે એ છીણ બધું એમાં નાખી દઈશું. ઓકે. બરાબર. એટલે પહેલાં જ આપણે ખાંડની ચાસણી રેડી કરી લઈએ છીએ. ખાંડની ચાસણી જેવું રેડી થઈ જશે. ઓકે. હવે આને 10 થી 15 મિનિટ સુધી આપણે શેકાવા દઈશું. એની ચાસણીમાં જ આ ગાજર શેકાઈ જશે, એટલે આપણે દૂધ નાખીને અલગથી શેકવું નહીં પડે. આ પાણી જે છૂટ્યું છે ખાંડનું, એમાં જ ગાજર શેકાઈ જશે. અચ્છા. આ શેકાતા લગભગ 10 થી 15 મિનિટ થશે. ઓકે.
આપણે ઘી એટલે નીચે નાખ્યું કે પાણી ચોંટી ના જાય. હા, બરાબર. અહીંયા ખાંડની જગ્યા પર આપણે સાકરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આપણે ખીરને એમાં પણ જેમ ખાંડની જગ્યાએ સાકર યુઝ કરીએ છીએ એમ આપણે સાકરને ખાલી ભૂકો કરી દેવો પડે. ઓકે. એટલે સાકર પણ યુઝ કરી શકીએ. હવે આપણી ચાસણી થવા આવી છે તો પાણી 80% જેવું બળી જાય પછી આપણે આમાં મોળો માવો એડ કરવાનો છે. અચ્છા, આમ જોવા જઈએ તો બહુ ઇઝી પ્રોસેસ છે. એટલે પહેલાં આપણે ખાંડમાં થોડું મિક્સ કરીને રાખી દઈએ ને જો આપણે 5, 6, 10 જણા માટે બનાવવો હોય તો થોડો વધારે ઇઝી પડે. 4-5 કિલોનો બનાવવો હોય તો આ રીત ઇઝી પડે. જી. અને બીજું કે ફટાફટ રેડી થઈ જાય. કોઈ આવી ગયું છે અચાનક મહેમાન આપણે તો બનાવીને એમને ખવડાવી શકીએ આપણે. હા, બરાબર છે કે બાકી બધી રસોઈ થાય ત્યાં સુધીમાં બાજુમાં સેટ થતું જાય. અને શિયાળામાં ગાજર વધારે આવતા હોય તો આપણને એમાં મજા પણ આવે. ગાજરનો હલવો. હાજી. ધારાબેન, હવે જોઈ શકો છો આમાં પાણીનું લગભગ 80% બળી ગયું છે તો આમાં આપણે માવો એડ કરીશું. એના માટે મોડો માવો લીધો છે અને એ ખમણી નાખવાનો છે. બરાબર. ખમણી નાખવાથી શું થશે, એમાં ગાંઠા નહીં રહે. અને પછી સતત એને એક જ દિશામાં આપણે હલાવી લઈશું. બરાબર, જેથી બધું જ બરાબર મિક્સ થઈ જાય. વાહ. અને માવો ખમણી જ લેવો, નહીં તો અંદર નાના નાના ગાંઠા રહી જશે. હા. બસ હવે 5 થી 10 મિનિટ જેવું થશે એટલે માવામાંથી ઘી છૂટું પડશે અને આપણો હલવો તૈયાર થઈ જશે. અરે વાહ. આમ જોવા જઈએ તો આપણે 2 ચમચી જેટલું માંડ આપણે ઘી એમાં એડ કર્યું છે કારણ કે માવાનું પ્રમાણ આપણે વધારે રાખીએ છીએ. હાજી. અને બસ હવે 5 મિનિટમાં રેડી થઈ જશે. ઓકે. સો અત્યારે જે રેડી કરીએ છીએ એને ફૂલ ગેસ પર આપણે રાખીશું કે પછી મીડિયમ? ના, મીડિયમ ગેસ રાખીશું એટલે માવામાંથી ઘી છૂટું પડી જાય. બરાબર. ઓકે. એટલે પાણીનો ભાગ બસ જેવો બળે કે તરત જ આપણા ગાજરનો હલવો તૈયાર. આમ જોવા જઈએ તો જે કલર દેખાય છે ગાજરના હલવાનો એ આ પ્રોસેસથી થોડો જે નેચરલ કલર છે એ બહાર આવ્યો છે. નહીં તો ઘણી બધી જગ્યા પર આપણે એક્સ્ટ્રા જે ફૂડ કલર એડ કરતા હોય છે, આમાં જરા પણ એડ કરવાની જરૂર નથી પડી. આમાં જરૂર નહીં પડે. બીજી એવી કઈ મિષ્ટાનની રેસિપી છે કે જે આવી રીતે ઇન્સ્ટન્ટ બનાવી શકાય, જો તમે બોલીને એની રેસિપી કહી શકો છો? બીજી ઇન્સ્ટન્ટ રેસિપી તો આપણે સુખડીને એ એકદમ ફટાફટ કોઈ આવ્યું હોય તો લોટ, ઘી અને ખાંડથી તમે બનાવી શકો. હા. એના સિવાય મને મૈસૂર ને બધી જ મીઠાઈ ફાવે છે. અમારા ઘરે લાલજીની સેવા છે તો હું બધું ઘરે જ બનાવું છું. અચ્છા, તો લાલજીની સેવા હોય એટલે બધું જ પ્યોર અને બધી જ વસ્તુ તમે ઘરેથી જ બનાવવાનો પ્રયત્ન કરો? હા. અમારા છોકરાઓને બી લગભગ બહારથી અમે કશું નહીં, ઘરે જ બનાવીએ. અને ફ્રેન્કી ખાવી હોય, સમોસા ખાવા હોય, કંઈ પણ ઘરે જ બનાવીને ખવડાવીએ. અરે વાહ. તમારી માસ્ટરી આમ બીજી કઈ રેસિપીઝમાં, જો હું મિષ્ટાન સિવાય પૂછું તો, કે તમને એવું લાગતું હોય જો ઘરની સ્ત્રીઓ હોય ને તો એ લોકોના હાથનું બધાને ભાવતું હોય અને કદાચ ન પણ ભાવે તો ઘરના લોકો બોલે પણ પણ જો વાત કરીએ આપણે કે આપણે બનાવતા હોય તો આપણને ખબર હોય કે ના, મારા હાથની આ વસ્તુ જે છે ને એ વધારે બેટર છે ને મને એવું લાગે છે કે એ વસ્તુ મારા હાથની બહુ જ સરસ બને છે. તો તમને એવું શું લાગે છે? મારા હાથનું ઢોસા અને મસાલા ખીચડી, જે આપણે સ્વામિનારાયણ ખીચડી કહેતા હોય, એ બહુ જ ફાઇન બને. તો ક્યારે બી મહેમાન આવ્યા હોય ને તો કોઈ ખીચડીની ફરમાઈશ ના કરે, પણ અમારા ઘરે ઊંધું છે કે ના, તું આજે ખીચડી બનાવજે. અરે વાહ. મહેમાનો આવે તો ખીચડીની ફરમાઈશ કોઈ દિવસ ના કરે. અને ભૂલથી પણ જો આપણાથી બોલાઈ જાય કે ખીચડી ખાશો તો ઘરના 3 લોકો કે મહેમાન આવ્યા છે તો ખીચડી થોડી ખવડાવાય. અને અમારી સ્પેશિયલ ફરમાઈશ હોય. અમારું કુટુંબ બી ખાસું મોટું છે તો જેટલા બી નણંદ બધા આવે ને તો ખીચડી બનાવજો, સ્વામિનારાયણ ખીચડી બનાવજો. અરે વાહ. બસ હવે આમાં 5 મિનિટ જેવું થશે ને એટલે હલવો તૈયાર થવાનો છે. ઓકે. તો હવે તમે જોઈ શકો છો આમાંથી બધું જ પાણી જતું રહ્યું છે. તો છેલ્લે આપણે કાજુના ટુકડા,
દ્રાક્ષ અને ઇલાયચી પાવડર એડ કરીશું. ઓકે. ઇલાયચી પાવડર થોડુંક જ એડ કરીશું જેથી બહુ સ્મેલ ના આવે એમ. અને અત્યારે જ માવાની અને ગાજરના હલવાની એકદમ સરસ સુગંધ આવવા લાગી છે હવે. તો હવે આ રેડી થઈ ગયો છે. ઓકે, તો હવે આને આપણે સર્વ કરી દઈએ. યસ. ચલો. ગાજરનો હલવો બનાવવા માટેની સામગ્રી: 2 કપ ખમણેલું ગાજર, 2 કપ મોળો માવો, 1 ટેબલસ્પૂન એલચી પાવડર, 1 કપ ખાંડ, 2 ટેબલસ્પૂન ડ્રાય ફ્રૂટ, 2 ટેબલસ્પૂન ઘી. તો આ ગરમા ગરમ ગાજરનો હલવો રેડી છે. તમે ટેસ્ટ કરો ધારાબેન. અરે વાહ, ગરમા ગરમ ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો બનીને તૈયાર છે કે જેની બનાવવાની રીત બહુ જ ઇઝી છે. સૌથી પહેલાં તો આપણે ગાજરને બરાબર ખાંડ સાથે મિક્સ કરીને એનું પાણી થવા દઈએ છીએ અને પછી તરત જ 1 કે 2 ચમચી જેટલું ઘી એડ કરી અને તરત આપણે એને શેકવા મૂકી દઈએ છીએ અને માવો એડ કર્યા બાદ ગાજરનો હલવો તૈયાર છે. બહુ જ સિમ્પલ રીત છે, તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો. એક નાનકડો બ્રેક લઈએ અહીંયા અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ લીલા ચણાનું શાક. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે પીનલબેન સોની કે જેમણે શરૂઆતમાં બનાવ્યો હતો ગાજરનો હલવો અને હવે બનાવી રહ્યા છે લીલા ચણાનું શાક. પીનલબેન, લીલા ચણા એટલે જનરલી દરેક લોકો જે છે એ કાચા જ ખાતા હોય છે, પણ લીલા ચણાનો આજે તમે શાક બનાવવાના છો તો એ કેવી રીતે બનાવશો એની વાત ખાસ વ્યુઅર સાથે કરી દો. લીલા ચણા આપણે કાચા અને શેકેલા પણ ખાતા હોઈએ છીએ, પણ શાક બનાવીને ખાઈશું તો કંઈક અલગ ટેસ્ટ આવશે. જે પ્રમાણે આપણે છોલે બનાવીએ છીએ એવી જ રીતે લીલા ચણાનું શાક થશે, પણ આ કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવીશું તો તમને ટેસ્ટી લાગશે. અરે વાહ. ઓકે, તો અત્યારે આપણે ચણા બોઇલ કરવા મૂકી દીધા છે. ઓકે, અને બોઇલ કેવી રીતે આનું થોડું ડિટેલ કરી. એટલે આપણે બોઇલ કરીએ ને ત્યારે પહેલાં ગરમ પાણી કરવાનું, પછી એમાં ચણા નાખવાના અને મીઠું અને ખાંડ નાખીશું. તો ખાંડ એટલા માટે નાખીશું કે લીલો કલર રહે એનો, અને મીઠું એટલે નાખીશું કે ઝડપથી ચડી જાય. બરાબર. ઓકે, તો હવે શરૂઆત કરીએ બનાવવાની. યસ. ચણા બોઇલ થાય ત્યાં સુધી આપણે ગ્રેવી કરી લઈશું. ચણાને બોઇલ થવામાં 5-10 મિનિટ જેવું થશે. ઓકે. હવે આપણે ચણા માટે ગ્રેવી કરીશું. તો એમાં આપણે ડુંગળી, ટામેટાં, ગ્રીન મરચાં અને આદું લીધું છે. લસણ આપણે અલગથી પીસીને રાખીશું. ગ્રેવીમાં આટલી ઇન્ગ્રીડિયન્ટ્સ. ઓકે. ગ્રેવીમાં આપણે પાણી એડ નથી કરવાનું અને સૂકી અને લીલી 2 ડુંગળી યુઝ કરી છે. હવે આપણા ચણા તૈયાર છે તો ગેસ બંધ કરી દઈશું અને એને સ્ટ્રેન કરી દઈશું. ઓકે. પહેલાં આપણે પેનમાં તેલ લઈશું. તેલ આપણે જે અહીંયા લઈએ છીએ પીનલબેન એ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ કે જે વેરી વેરી લાઇટ છે, ટ્રાન્સ ફેટ ફ્રી છે અને 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ પણ છે અને સાથે ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે વિટામિન A, D અને E પણ એમાંથી મળે છે. અને સાથે જો વાત કરીએ તો ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન. તેલ અહીંયા કેટલા ચમચી લઈશું? તેલ 4 થી 5 ચમચી થોડુંક વધારે લેવું પડશે, કેમ કે કાઠિયાવાડી શાક હોય તો એમાં તેલ અને મરચું થોડું આગળ પડતું હોય તો મજા આવે. જી. તેલ ગરમ થાય એમાં આપણે સૂકા મસાલા એડ કરીશું. આ લાલ મરચાં છે, તમાલપત્ર, તજ અને 2-3 લવિંગ. ઓકે.
રાઈ સહેજ તતરે એટલે આપણે જીરું એડ કરીશું. તો હવે આપણે એમાં અડધી ચમચી જીરું નાખીશું, ચપટી હિંગ નાખીશું, અને મેં પહેલેથી જ લસણની ચટણી તૈયાર કરી છે, જે આપણે નોર્મલ લસણ અને મરચું અને મીઠું, તો એ 10 થી 12 કડી લસણની આ ચટણી છે એ એડ કરીશું. આમાં લસણ અને મરચું થોડું વધારે લઈશું આપણે. ઓકે. હવે એને સોતે થવા દઈશું. હવે લસણ સહેજ સતરાઈ જાય એટલે આપણે 1 ચમચી ચણાનો લોટ નાખીશું. ચણાનો લોટ એટલે એડ કરીશું કે એનાથી ગ્રેવી સરસ થશે, શાકની ગ્રેવી સરસ થશે. ઓકે. તો 1 ચમચી ચણાનો લોટ ગ્રેવી માટે એડ કરીશું. એને બી સાંતળી લઈશું. અને હવે આમાં આપણે અડધો કપ છાશ એડ કરીશું. ઓકે. તો છાશથી ખટાશ સરસ આવશે. આપણે ગ્રેવીમાં ટામેટા યુઝ કર્યા છે, પણ છાશથી એનો ટેસ્ટ સરસ આવશે. હવે એની સાથે જ આપણે જે રેડી કરેલી આ પેસ્ટ છે, ડુંગળી ટામેટાં, એમાં લીલી ડુંગળીનો બી આપણે યુઝ કર્યો છે, એ નાખી દઈશું. બરાબર મિક્સ કરી અને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી ઢાંકી દઈશું. તો હવે આમાંથી ધીરે ધીરે તેલ છૂટું પડવા માંડ્યું છે, તો આપણે જે બાફેલા ચણા હતા ને એ એડ કરીશું. ઓકે. અને એ જ બાફેલા ચણાનું આપણે થોડું પાણી રહેવા દીધું હતું, ગરમ પાણી, તો એ ગ્રેવીમાં એડ કરી દઈશું. ઓકે. એટલે એના જે વિટામિન્સ અને જે પણ હોય એ જતું ના રહે. ઓકે. અને પછી મીઠું, આપણે બધા મસાલા જે આમાં બાકી છે તો હવે એડ કરીશું. મીઠું, 1 ચમચી મરચું, 1 ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું. અને પછી એને હલાવી લઈશું. ઓકે. વાહ, સરસ રીતે આખું લીલા ચણાનું શાક જે છે એ ગ્રેવી સાથે બની ગયું છે. હવે અહીંયા લીલા ચણાનું શાક તો બની ગયું અને બસ થોડો સમય લાગશે હવે એને કૂક થવા માટે. પણ તમારા માટે ખાસ એક ટાસ્ક છે કે તમારે આજે બનાવવાની છે 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસીપી, કે જેમાં જે પણ તમે બનાવ્યું એમાંથી જે પણ વધ્યું એનો તમે ઉપયોગ કરી અને એક ત્રીજી રેસીપી તૈયાર કરી શકો છો, જેમાં ખાસ ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલનો આપણે ઉપયોગ કરીશું. યસ. એટલે જ્યાં સુધી ચણા કૂક થાય છે ત્યાં સુધીમાં તમને વિચારવાનો સમય મળી જાય કે તમે ત્રીજી એવી કઈ યુનિક રેસીપી તૈયાર કરી શકો છો. અને યુનિક રેસીપી અત્યારે બહુ જ ખાસ હોય છે, કેમ કે લંચમાં કે સ્કૂલમાં આપવું હોય છોકરાઓને તો એ ફટાફટ બને એવી રેસીપી કામ આવે. હા. બસ આ 5 મિનિટમાં ચણા રેડી થઈ જશે. ઓકે. હવે આપણે આ ચણાનું શાક રેડી થઈ ગયું છે, તો એમાં અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. ગરમ મસાલો આપણે લાસ્ટમાં નાખીશું કે એની ફ્લેવર રહે. ઓકે. અને ગરમ મસાલો અહીંયા જે આપણે વાપરીએ છીએ એ વસંત મસાલાનો ક્લાસિક ગરમ મસાલો વાપરીએ છીએ, કારણ કે જે પણ આપણા ઇન્ડિયન સ્પાઇસીસ છે એને બધાને શુદ્ધતાથી રેડી કરવામાં આવે છે, એટલે ગુણવત્તા અને શુદ્ધ બધું જ સચવાયેલું રહે. કોઈ જ એક્સ્ટ્રા પ્રિઝર્વેટિવ આમાં નથી નાખવામાં આવતા. એની અરોમા પણ સ્મેલ સરસ આવે છે. જી બિલકુલ. હવે હાફ આપણે લીંબુ એડ કરી દઈશું, લીંબુનો રસ, અને પછી ગેસ બંધ કરી દઈશું. ઓકે. ઉપરથી આપણે ડેકોરેટ કરવા માટે ધાણા, કોથમીર અને લીલી ડુંગળી જે આપણે અંદર યુઝ કરી છે, એટલે થોડી લીલી ડુંગળી. ઓકે. ગ્રેવીમાં આપણે વ્હાઈટ પાર્ટ યુઝ કર્યો હતો અને અહીંયા આપણે ઉપરથી ગ્રીન પાર્ટ. ઓકે. તો આપણું ચણાનું શાક તૈયાર. તૈયાર. ઓકે.
લીલા ચણાનું શાક બનાવવા માટેની સામગ્રી: 2 કપ લીલા ચણા, 2 કપ ડુંગળી, ટામેટા અને લીલી ડુંગળીની પેસ્ટ, અડધો કપ લીલી ડુંગળી, 2 ટેબલસ્પૂન લસણની ચટણી, 2 ટેબલસ્પૂન ફોર્ચ્યુન બેસન, 1 કપ છાશ, 2 નંગ લાલ મરચાં, 1 નંગ તમાલપત્ર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટેબલસ્પૂન વસંત લાલ મરચું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. તો હવે આપણું લીલા ચણાનું શાક અને ગરમા ગરમ બાજરીનો રોટલો તૈયાર છે. અરે વાહ, લીલા ચણાનું શાક અને બાજરીનો રોટલો બનીને તૈયાર છે. અને અહીંયા તો આ લીલા ચણાનું શાક બની ગયું, પણ જે મેં ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી તમને કહી હતી એમાં તમે શું વિચાર્યું છે, શું બનાવશો? એમાં આપણે ચાટ પૂરી અને આ જે બે રેસીપીની વધેલું મટીરિયલ છે એ એડ કરીને બનાવીશું. અરે વાહ, એટલે લીલા ચણાની ચાટ પૂરી આપણે બનાવશું? યસ. વાવ, ઇન્ટરેસ્ટિંગ. તો ચલો કરીએ શરૂઆત. હવે આપણે ઓઇલ રેડી કરીશું ચાટ પૂરી માટે. અહીંયા આપણે ખાસ બનાવીએ છીએ ટ્રાન્સ ફેટ ફ્રી રેસિપી, એટલે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીશું. તો આપણે ઓઇલ લઈ લીધું છે, 1 ચમચી જેટલું છે. અને એમાં સહેજ તેલ ગરમ થાય એટલે ડુંગળી નાખીશું. આમાં વઘાર કરવાની જરૂર નથી કેમ કે આપણે ચાટ પૂરી બનાવીએ છીએ. હા હા. તો ખાલી સહેજ ફ્રાય થાય એટલું જ આપણે યુઝ કરીએ. લીલી ડુંગળી લીધી છે, સાદી ડુંગળી લીધી છે અને ટામેટા. ઓકે, થોડું સતડાય એટલું જ આપણે લઈએ છીએ. એમાં ચપટી મીઠું નાખી દઈશું આપણે. સતરાશે એટલે ડુંગળીની જે કાચી સ્મેલ હશે ને એ જતી રહેશે. બરાબર. બસ આપણું આ રેડી છે. ઓકે. હવે આપણે આ ચાટ પૂરી છે એમાં ડુંગળી અને ટામેટા જે આપણે સોતે કરેલા છે એ એડ કરીશું. પછી આપણા જે બાફેલા ચણા છે, લીલા ચણા, એ એડ કરીશું. ઓકે. પછી આ કાકડી છે, લીલી ડુંગળી છે, આ સેવ છે, કોથમીરની ચટણી એડ કરીશું. આપણે જે નોર્મલ કોથમીર મરચાં આદુની ચટણી બનાવતા હોય એ છે, ગ્રીન ચટણી. આ કેચઅપ છે. કેચઅપની જગ્યાએ તમે મીઠી ચટણી બી યુઝ કરી શકો. ચાટ તો એવું જ છે કે જે તમને ચટણી ભાવતી હોય એ બધી જ ચટણીનું માપ તમે તમારી રીતે ડિસાઈડ કરીને એડ કરી શકો છો. ઉપર ચાટ મસાલા. યસ. અને છેલ્લે આપણે કોથમીરથી સજાવીશું. વાહ, ઇન્સ્ટન્ટ આપણી આ લીલા ચણાની ચાટ પણ બનીને તૈયાર છે. ઓકે. તો ધારાબેન જે ઇન્સ્ટન્ટ રેસીપી કીધી હતી એ રેડી છે. વાહ, ઇન્સ્ટન્ટ રેસીપી પણ બનીને તૈયાર છે. થેન્ક યુ સો મચ પિનલબેન આ બધી જ રેસીપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. એન્ડ આઈ વિશ કે તમારો આ જે શોખ છે એ હજુ આગળ વધે, તમે હજુ પ્રોફેશનલી તમારી રીતે કુકિંગ ઇન્ડસ્ટ્રીમાં કંઈક ને કંઈક નવું કરતા રહો. થેન્ક યુ સો મચ ધારાબેન એન્ડ કિચન મેજિક કે મને આવો મોકો મળ્યો. જી, થેન્ક યુ.
આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. જો તમારે પણ તમારી વાનગી ચખાડવી છે આખા ગુજરાતને તો લખો તમારું નામ, રેસિપીનું નામ અને રેસિપીની રીત લખીને મોકલાવી દો. સરસ મજાનો ફોટો પણ જો હોય તો, નહીં હોય તો ચાલશે, પણ આ બધી જ માહિતી આ વોટ્સઅપ નંબર ઉપર તમે શેર કરી શકો છો અને સાથે અમારી ટીમનો સામેથી કોલ આવી જશે અને તમારું રજિસ્ટ્રેશન કન્ફર્મ થઈ જશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर. घर ब्यूटिफुल बनावવાની નવી સ્ટાઇલ.